રાષ્ટ્રચિંતક, રાજ પ્રતિબોધક, સાહિત્ય સર્જક, જૈન એલર્ટ ગ્રુપના વર્તમાન રાહબર એવા પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય રત્ન સુંદર શ્રી સ્વામી મહારાજ સાહેબ દ્વારા લિખિત 500મું પુસ્તકના વિમોચન માટે તારીખ 11મી જાન્યુઆરીના રોજ ભારતના લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુંબઈની અંદર મુલુંડ ખાતે યોજાનાર ઉર્જા મહોત્સવની અંદર પધારી રહ્યા છે, ત્યારે ગુરુદેવ માટે શું આપણે અંજલિ આપીએ એમના માટે કોઈ શબ્દ જડતા નથી. ગુરુદેવે આજથી 51 વર્ષ પહેલાં પાલનપુરના ઉપાશ્રયની અંદર એમના ગુરુદેવ આચાર્ય શ્રીમદ વિજય ભુવન ભાનુ સરસ્વતી મહારાજ સાહેબની પ્રેરણાથી જ્યારે હાથમાંથી કલમ ઉઠાવેલી છે, ત્યારે કોઈનાય સપનામાં એવું નહોતું કે ગુરુદેવ 500માં પુસ્તકનું સર્જન કરીને સમાજને એક ખૂબ જ મોટી ભેટ આપશે. માત્ર 500 પુસ્તક લખાયા નથી, એ પુસ્તકના વાંચનથી અનેક જૈન અને જૈનેતર અનેક સમાજના લોકોના જીવન પરિવર્તન થયા છે. પિતા પુત્ર, સાસુ વહુ, મંદીમાં ફસાઈ ગયેલા માણસો, ડિપ્રેશનમાં આવી ગયેલા યુવાનો, આત્મહત્યા કરવા પ્રેરાતી યુવતીઓ, મોબાઈલના રવાડે કર્મ અને ધર્મ આધારિત સંસ્કૃતિ ભૂલીને યુવાનો જે વ્યસન અને ફેશનના રવાડે ચડી ગયા છે, તેમને શબ્દોના બાણ મારી મારીને ગુરુદેવે સીધા કર્યા છે. આજે ગુરુદેવ જ્યારે સમાજની ઉપર આટલું મોટું ઋણ જ્યારે આપણી ઉપર કર્યું છે, ત્યારે આપણા સૌની તમામ જૈન સમાજની, જૈનેતરોની, તમામ ગુજરાતના, મહારાષ્ટ્રના અને ભારતભરના તમામ જૈનોની ફરજ છે કે આપણે ઉર્જા મહોત્સવની અંદર આ પ્રસંગે બનાવેલ અદ્ભુત મોટો રાજમહેલ જેવો પ્રવચન મંડપ, ભરતચક્રી ભોજનાલય, આદિનાથ ભગવાનની 41 ફૂટની વિશાળકાય પ્રતિમા, બાળકો માટેના ઝોન, સમાજને પ્રેરણા આપે એવી 20-25 મિનિટની નાટિકાઓ અને એક અદ્ભુત માહોલ જોવા મળે એવા 1000 સાધુ સાધ્વીજી મહાત્માઓ એક સાથે જ્યારે તમને એવું દર્શન થાય ને, તો તમારી અંદર સંકિતપણું ઉત્પન્ન થયા વગર રહે નહીં. એવો સુંદર અને ભવ્ય નજારો જોવા માટે આપ સૌને ઉર્જા મહોત્સવમાં પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે, નિમંત્રણ છે.